અમદાવાદના સોલા વિસ્તારમાં શિવ સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજયોગીની ચંદ્રિકાબેન અને શારદાબહેનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તો બીજી તરફ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા અમદાવાદ કોર્પોરેશનને રિક્વેસ્ટ કરી હતી, જેથી સોલા ખાતે બ્રહ્મકુમારી ચોકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। સોલા વિસ્તારમાં બ્રહ્મકુમારીનું 18 વર્ષથી કેન્દ્ર ચાલતું હતું, પરંતુ તે રેન્ટલ હતું। હવે બ્રહ્મકુમારીએ પોતાનું સેન્ટર બનાવી દીધું છે, જેનો ઉદ્દેશ્ય મેડિટેશન અને લોકોના ઘર ઘર સુધી પ્રાચીન યુગની કળા પહોંચાડવાનો છે। જે સોલા વિસ્તારની અંદર બહુ વર્ષોથી અમે અહીંયા આગળ બ્રહ્મકુમારીનું કેન્દ્ર 18 વર્ષથી ચલાવીએ છીએ, પણ રેન્ટેડ હાઉસ પર હતું। હવે અમે એક આ પોતાનું સેન્ટર બનાવ્યું છે, જેનો ઉદ્દેશ, જેનું નામ અમે રાખ્યું છે મેડિટેશન હબ, અને લોકોના પાસે ઘર ઘર સુધી આપણી પ્રાચીન યોગની કળા લોકોના ઘર ઘરમાં પહોંચે। મેડિટેશનનો તો ફાયદા ગણવાની કોઈ જરૂરત જ નથી, પરંતુ આપણે જે મેડિટેશન શીખવીએ છીએ એ રાજયોગ મેડિટેશન છે, એટલે કર્મ ઇન્દ્રિયોના રાજા બનવું, કે જેની તમામ ઇન્દ્રિયો પર આપણે કેવી રીતને આપણો કાબુ હોય, સંયમ હોય, જેથી કરીને ગુસ્સાની પરિસ્થિતિ દુનિયામાં તમામ આવવાની, પણ એની પર સંયમ કેવી રીતના રાખવો, એ જ રાજયોગનો ઉદ્દેશ છે। બસ અમે એએમસીમાં એની રિક્વેસ્ટ કરેલી હતી અને એમને ફાળવવામાં આવ્યું, તો અમારા માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી હતી અને એ બનીને તૈયાર હતો, એટલે આજે એનું પણ ઇનોગ્રેશન કર્યું।